હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું આજના આ નવા વ્લોગમાં. આજે મારા કેટલાક ફ્રેન્ડ્સના એવા સવાલો છે, યુટ્યુબ ફેમિલીના એવા સવાલો છે કે તમારું ગામ કયું છે, તમારું ગામ ક્યાં આવેલું છે. તો આ તમામ બાબતો વિશે હું તમને આજે જણાવીશ કે આખરે અમારું આ નાનું રૂપાળું રંગીલું ગામડું હરિયાળું રામધરી ક્યાં આવેલું છે. તો વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. ખૂબ મજા આવવાની છે આજના વ્લોગમાં, કારણ કે આજે થોડી મારી વાડી જે છે એમની પણ હું તમને થોડી વિઝિટ કરાવીશ. ખૂબ સરસ મજાનું જ્યારે નજારો હોય અહીંયા એ પણ હું તમને બતાવીશ. જુઓ, આ વાડીમાં અત્યારે વરસાદ ચાલુ હતો ધીમો ધીમો, એટલે ચલાય એમ તો છે નહીં વાડીમાં, કારણ કે એનાથી જમીન ટોરાય, પગ ખૂંચી જાય. ફ્રેન્ડ્સ, થંબનેલ અને ટાઇટલ ઉપરથી તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મારું ગામ કયું છે, પણ છતાં પણ હું જણાવી દઉં કે મારું ગામ ભાવનગર જિલ્લામાં આવેલું રામધરી ગામ છે. ભાવનગર રાજકોટ હાઈવે પરથી જ્યારે પસાર થતા હોઈએ ત્યારે જ રસ્તા રોડ ઉપર જ હાઈવે ઉપર જ મારું ગામ આવે છે. રામધરી ગામ છે. કુદરતની જે ચારે તરફ ડુંગરો કોતરો અને એની વચ્ચે જ્યારે આ સરસ મજાનું નાનકડું અમારું હરિયાળું રામધરી આવેલું છે, ત્યારે જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે કે મન ભરીને અમે આ જગ્યાને, આ જે અમારું ગામ છે એના અલગ અલગ સ્થળો છે, પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા અદ્ભુત સ્થળો છે, એની મુલાકાત લઈએ છીએ અને એનો ખૂબ આનંદ લઈએ છીએ. પણ અત્યારે તો હું વાડીએ છું. તમને ખબર પણ પડી ગઈ છે કે હવે મારું ગામ કયું છે. તો હવે વાડીમાં હું છું તો તમને થોડા દ્રશ્યો વાડીના પણ બતાવું, કારણ કે જ્યારે ઓક્સિજન તો અહીંયા ભરપૂર જ મળે. અલગ અલગ ઝાડવાઓ, વનસ્પતિઓ, ફળ ફળાદી બધું જ અહીંયા મળે. જુઓ, મારી પાછળ જે દેખાય છે ને, આ સીતાફળનું ઝાડ છે. સીતાફળ અત્યારે તો ન હોય, પણ એની સિઝન હોય ત્યારે આમાં સીતાફળ ભરપૂર આવે છે. અને મારા દાદાનો તો એક રૂલ્સ રહ્યો છે, ખાસ તમને જણાવી દઉં. આ સીતાફળી છે અને એની પાછળ જે છે કેળો છે, રસ્તા પર ચાલવાનો જે રસ્તો છે. આ સીતાફળીમાં જ્યારે સીતાફળ આવે છે ત્યારે સીતાફળી આમ નીચે નમી જાય છે. નમવાનો ગુણ એનામાં છે. પણ કેટલીક વખત કેવું થાય કે સીતાફળીના જે અમુક સીતાફળ છે ને એ બહારની સાઈડ આવે, તો કેટલીક વખત લોકો ત્યાંથી ટીંગાતા હોય લેવા માટે. તો મારા દાદાએ એક જ રૂલ્સ બનાવી દીધો કે અંદર થાય એ અમારું, બહાર થાય એ લોકોનું, જેને ખાવું હોય એ ખાઈ શકે. સ્વભાવ તો મારા દાદાનો ખૂબ સરસ મજાનો છે. ખરેખર નસીબ હોય ત્યારે જ આવા દાદા મળે. ફરી ક્યારેક એમનો પણ હું આપને પરિચય કરાવીશ. ખેર, અહીંયા જુઓ સરસ મજાની આ કેળ છે, કેળા પણ આવ્યા છે. આવા તો કેટલાય ઝાડ, વનસ્પતિ, ફળ ફળાદી મારી વાડીમાં છે, દાદાની વાડીમાં છે. તો આ બધું જ બતાવીશ. વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. આખી વાડીની પણ હું વિઝિટ કરાવીશ. ત્યાં સુધી અમારી ચેનલ ઉપર જો તમે પહેલી વખત આવ્યા હોય, બસ તમારો સપોર્ટ જ આગળ લઈ જવાનો જ છે. ત્યારે આ વ્લોગને પણ લાઇક કરી દેજો અને ચેનલને પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. જય શ્રી કૃષ્ણ.